સુરતમાં એક મહિલા મુસાફરે સામાન્ય વાતમાં ઉશ્કેરાઈને બીઆરટીએસ બસના ડ્રાઈવર પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી। સુરતના વાય જંકશનથી સ્ટેશન જઈ રહેલી બસમાં એક મહિલાએ અધવચ્ચે બસ ઊભી રાખવા જીદ કરી। ડ્રાઈવરે નિયમ મુજબ સ્ટોપ વગર બસ ઊભી રાખવાની ના પાડતા મહિલાએ પિત્તો ગુમાવ્યો અને ડ્રાઈવરનો કોલર પકડી ગાળાગાળી કરી અને પોતાના મોબાઈલ વડે ડ્રાઈવરના માથામાં ઉપરા છાપરી ઘા ઝીક્યા। હુમલાને કારણે ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। આ સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે। જીએસટીવીના આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મહિલાએ ઉશ્કેરાઈને બસ ડ્રાઈવરને માર માર્યો હોવાની આ ઘટના સામે આવી છે। મહિલાએ બસ ઊભી રાખવાનું કહ્યું હતું, પરંતુ ડ્રાઈવર ઊભી ન રાખતા મહિલાએ પિત્તો ગુમાવ્યો। આજ અંગે વધુ વાત કરીશું। સંતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સુરતમાં બનાવ બન્યો, મહિલા મુસાફરે સામાન્ય વાતમાં ઉશ્કેરાઈને બસના ડ્રાઈવર પર હુમલો કર્યો હોવાની ઘટના બની, વિગત જણાવશો? બિલકુલ થી ચોક્કસપણે અવારનવાર સુરત બીઆરટીએસ બસની અંદર અકસ્માતના બનાવ સામે આવતા હોય છે, પરંતુ મહિલા પેસેન્જરની દાદાગીરી હવે જોવા મળી રહી છે। કારણ કે સુરત ની અંદર જે રીતના વાય જંકશન ખાતેથી સુરત રેલવે સ્ટેશન સુધી દોડતી જે બીઆરટીએસ બસ છે તેની અંદર મહિલા પેસેન્જરની દાદાગીરી જોવા મળી હતી અને જે બસ ડ્રાઈવર છે તેને માર મારવામાં આવી રહ્યો છે। કારણ એક જ જાણવા મળી રહ્યું છે કે બસના ડ્રાઈવર દ્વારા ગાડી ન ઊભી રાખવામાં આવી હતી અને તેના કારણે મહિલાનો પિત્તો જતા મહિલા દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો। જે રીતના મોબાઈલ વડે જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લઈને વેસુ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા ફરિયાદને લઈને તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે। જે ઘટના સામે આવી રહી છે તે ઘટના જોતા જે મહિલા છે તે બુરકાધારી મહિલા જે છે જોવા મળી રહી છે અને તેમના દ્વારા જે બસનો ડ્રાઈવર છે તેને મોબાઈલથી અને હાથાપાઈ કરતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। સમગ્ર ઘટનાને જોતા હાલ તો વેસુ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે। મહિલાના નિવેદન લેવા બાદ હકીકત જાણવા મળશે કે બસ ઊભી રાખવા બાબતે ઝઘડો થયો હતો કે પછી કોઈ અંગત અદાવત હતી તે અત્યારે જાણવા મળશે, પરંતુ જે ઘટના સામે આવી રહી છે તે ખૂબ જ ગંભીર ઘટના છે। વાહન પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા પણ આ ઘટનાની નોંધ લીધી છે અને તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ડ્રાઈવર દ્વારા વેસુ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવી છે અને વેસુ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। મહિલાને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેનું નિવેદન સામે આવશે। ત્યારબાદ હકીકત જાણવા મળશે કે મહિલા દ્વારા કેમ માર મારવામાં આવ્યો હતો। કારણ કે અધ વચ્ચે ગાડી ઊભી રાખવી તે પણ એક ગુનો બને છે। જે મહિલાએ જણાવ્યું હતું ડ્રાઈવરને કે ગાડી ઊભી રાખો, પરંતુ ડ્રાઈવરે જણાવ્યું હતું કે અહીં કોઈ સ્ટોપ આવતો નથી, એના માટે હું ગાડી નહીં ઊભી રાખીશ, આગળનો સ્ટોપ આવશે ત્યારબાદ જ ગાડી ઊભી રહેશે। એટલે આગળના સ્ટોપ પર ગાડી ઊભી રાખી હતી અને ત્યારબાદ મહિલાનો પિત્તો જતા મહિલાએ માર મારવામાં આવ્યો હતો। જે બીઆરટીએસ બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે અને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। જી, આ મહિલા કોણ છે તે અંગે કોઈ ભાડ સામે આવી છે અને આ સાથે કોઈ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી હોય તેવી કોઈ વિગત ખરી? બિલકુલ, તે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, પરંતુ આ મહિલા પેસેન્જર હોવાનું સામે આવી રહ્યું છે। મહિલા પોતે બસની અંદર મુસાફર કરી રહી હતી અને તે દરમિયાન જ આ બનાવ જે છે તે સામે આવ્યો છે। હાલ તો સમગ્ર ઘટનાને જોતા પોલીસને સીસીટીવી મળ્યા છે। સીસીટીવીના આધારે મહિલા સુધી પહોંચવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય। કારણ કે ડ્રાઈવર જ્યારે બસ ચલાવતો હોય અને આ રીતે મહિલા આવીને માર મારવામાં આવતી હોય છે, જે ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી છે, લોહી લુહાણ કરી દેવામાં આવ્યું હતું। એટલે અકસ્માત થતો હોય ત્યારે ડ્રાઈવરનો વાંક કાઢવામાં આવતો હોય છે, પરંતુ જ્યારે મહિલા દ્વારા આ ડ્રાઈવરને માર મારવામાં આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક બસ ડ્રાઈવરોની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે। વાહન પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા પણ જણાવ્યું છે, મીડિયા સાથે વાતચીત કરતા તેમને પણ જણાવ્યું છે કે સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને તપાસના અંતે જે પણ કસૂરવાર હોય તેમની સામે કડક પગલાં લેવા જોઈએ। જી, આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી